નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે ભાઈ આપણે વાત કરીશું કોમ્યુનિટી ફેસિલિટરની પોસ્ટ માટે, જેમાં તમને મહિને 19,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, ખૂબ જ સારો પગાર છે. આ પગારની આ નોકરી તમારા માટે ખૂબ સારી છે અને ઘણી બધી જગ્યાઓ ખાલી છે તેના અંદર, અને અલગ અલગ છે એ જોબ લોકેશન પણ આપણને આપેલા છે: મહેસાણા, કડી, જોટાણા, વિસનગર અને વિજાપુર. આટલા છે એ સ્થળો પર તમે નોકરી મેળવી શકો છો. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત, પ્રાઇવેટ નોકરીની જાહેરાત તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે. કોમ્યુનિટી ફેસિલિટર ફિલ્ડ સ્થળ છે મહેસાણા, કડી, જોટાણા, વિસનગર અને વિજાપુર. શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSW મનોવિજ્ઞાન અથવા તો સમાજશાસ્ત્રમાં તમે માસ્ટર કરેલું છે મિત્રો, તો તમારા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમને ફિલ્ડ વર્કનો 1 થી 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, અથવા તો પ્લેસમેન્ટ એટલે કે આપણા શિક્ષણના ભાગરૂપે આપણે પ્લેસમેન્ટ કરવાનું થતું હોય છે. કોઈ NGO છે, કોઈ સંસ્થા છે, કોઈ ઓફિસ છે, તેના અંદર જે MSW કરેલા હશે એમને ખ્યાલ જ હશે કે એ લોકોને પ્લેસમેન્ટ આવતું હોય છે. જો તમે પ્લેસમેન્ટ પણ કરેલું છે, તમે MA કરેલા હોય સમાજશાસ્ત્ર સાથે, મનોવિજ્ઞાન સાથે MA કર્યું છે અથવા MSW ભણ્યું છે, તો તમારા માટે ખૂબ જ સારી તક છે મિત્રો. 19,500 ખૂબ સારો પગાર કહી શકાય. પ્લસમાં તમારું CTC કપાશે, તમને મુસાફરી ભાડું એટલે કે TADA પણ મળશે, અને 2 વ્હીલ પણ તમારા પાસે હોવું જરૂરી છે. ખૂબ સારી તક છે મિત્રો. હવે તમારે કામ શું કરવાનું છે, તો કે સમુદાય માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રના સોંપાયેલા ગામડાઓમાં આખો દિવસ ક્ષેત્ર કાર્ય, એટલે કે ભાઈ તમને જે ગામના અંદર સર્વે કરવાનું કહે અથવા તો કામગીરી કરવાની કહે, તે ગામના અંદર તમારે છે એ ફિલ્ડ વર્ક કરવાનું છે અને કામગીરી કરવાની છે. અરજી કરવા માટે તમારે છે QR કોડ સ્કેન કરવાનું છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 મે, એટલે કે 10 તારીખ સુધીમાં તમારે અરજી ફરજિયાતપણે કરી જ નાખવાની છે. જો તેના પછી તમે અરજી કરશો તો તમારે છે એ વેલિડ ગણાશે નહીં. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવે તો આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કોણ ઇન્ટરવ્યૂ દેવા માટે કહ્યું છે અને કોને નોકરી મળી છે. ધન્યવાદ.